તો ચાલો આપણે આમાં ડૂબકી લગાવીએ. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની આ બધી જ વસ્તુઓ આખરે શેની બનેલી છે? આજના આપણા આ વિશ્લેષણમાં આપણે ધોરણ 9ના વિજ્ઞાનના પ્રકરણ 4 એટલે કે પરમાણુનું બંધારણ વિશે વાત કરવાના છીએ. આ એક એવો રહસ્ય છે જેને ઉકેલવા માટે વૈજ્ઞાનિકોએ વર્ષો લગાવી દીધા. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. ગણિત અને વિજ્ઞાનના અઘરા લાગતા કોન્સેપ્ટને એકદમ સરળ અને મજેદાર રીતે ડીકોડ કરવા માટે આપણે હંમેશા તૈયાર છીએ. આજે પણ આપણે પરમાણુના આ અદૃશ્ય વિશ્વને એકદમ સરળ ઉદાહરણોથી સમજવાના છીએ. તો તમારું પૂરું ધ્યાન અહીં જ રાખજો હો. આજના આપણા સેશનની રૂપરેખા બહુ જ સ્પષ્ટ છે. આપણે 5 સ્ટેપમાં જઈશું. પહેલું, થોમ્સનનો મૂળ વિચાર શું હતું? બીજું, તરબૂચનું ઉદાહરણ. ત્રીજું, પરમાણુની તટસ્થતા. ચોથું, આ નમૂનાની મર્યાદાઓ. અને છેલ્લે સૌથી અગત્યના મુખ્ય મુદ્દાઓ. તો ચાલો સૌથી પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. થોમ્સનનો મૂળ વિચાર. હવે અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે કોઈને ખબર જ ન હતી કે પરમાણુ અંદરથી કેવો દેખાય છે, ત્યારે જે થોમ્સને એક કમાલની કલ્પના કરી. તેમણે સમજાવ્યું કે પરમાણુ એ માત્ર કોઈ ખાલી જગ્યા નથી, પણ એક મોટો ધનભારિત એટલે કે પોઝિટિવ ચાર્જ ધરાવતો ગોળો છે. અને આ પોઝિટિવ ગોળાની અંદર ઋણભારિત ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા છે જાણે કે કોઈ સ્વાદિષ્ટ ક્રિસમસ કેકની અંદર ડ્રાયફ્રૂટ્સ જડેલા હોય. હવે આગળ વધીએ આપણા બીજા મુદ્દા તરફ. તરબૂચ અને મીઠાઈનું ઉદાહરણ. જો તમને ક્રિસમસ કેકનું ઉદાહરણ થોડું અઘરું લાગતું હોય તો કોઈ વાંધો નહીં. થોમસે આ અઘરા વિજ્ઞાનને આપણા રોજિંદા જીવન સાથે જોડી દીધું. આપણે બધાએ તરબૂચ તો ખાધું જ છે ને? બસ પરમાણુને એક કાપેલા તરબૂચ જેવો જ સમજો. તરબૂચનો જે આખો લાલ ભાગ આપણે ખાઈએ છીએ તે પરમાણુનો ધનભાર છે. અને તેમાં વચ્ચે જે કાળા બીજ ફેલાયેલા હોય છે તે ઋણભારિત ઇલેક્ટ્રોન છે. એટલે કે આખા લાલ ગોળામાં જ્યાં ત્યાં ફેલાયેલા ઇલેક્ટ્રોન. અને આ બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે વિજ્ઞાન આપણા રસોડામાં પણ છુપાયેલું છે. આપણે મીઠાઈનું ઉદાહરણ પણ લઈ શકીએ. ધારો કે એક મોટો પીળો બુંદીનો લાડુ છે. આખો પીળો લાડુ એ ધનભારિત ગોળો છે. અને તેને સજાવવા માટે આપણે જે કાળી દ્રાક્ષ કે કાજુ બદામ લગાવીએ છીએ તે ઇલેક્ટ્રોન છે. એકદમ સિમ્પલ, ખરું ને? આકારો સમજ્યા પછી હવે આપણો ત્રીજો મુદ્દો છે પરમાણુની તટસ્થતા. આ ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે. હવે તમને થશે કે આ પરમાણુ આટલું સ્થિર કેવી રીતે રહે છે? આનો જવાબ તેની તટસ્થતામાં છે. થોમ્સને સમજાવ્યું કે પરમાણુની અંદર ધનભાર એટલે કે પ્લસ ચાર્જ અને ઋણભાર એટલે કે માઇનસ ચાર્જ બંને બિલકુલ સમાન માત્રામાં હોય છે. જ્યારે બંનેનું પ્રમાણ સરખું હોય ત્યારે તે એકબીજાની અસરને કેન્સલ કરી દે છે, એટલે કે નાબૂદ કરી દે છે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે વજન કાંટાના બંને પલ્લામાં સરખું વજન મૂકીએ તો કાંટો કેવો સ્થિર થઈ જાય છે? બિલકુલ એ જ રીતે સમાન ધન અને ઋણભારને કારણે આખો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ એકદમ તટસ્થ એટલે કે ન્યુટ્રલ રહે છે. પરમાણુ પર પોતાનો કોઈ જ એકંદર વીજભાર બચતો નથી. ચાલો હવે ચોથા મુદ્દા પર આવીએ, આ નમૂનાની મર્યાદાઓ. કારણ કે વિજ્ઞાનની સફર ક્યારે એક જગ્યાએ અટકતી નથી. જો કે થોમ્સનનો આ તરબૂચવાળું વિચાર તે સમયે ખૂબ જ ક્રાંતિકારી હતો અને તેણે પરમાણુ ન્યુટ્રલ કેમ છે તે સાબિત પણ કરી દીધું. પણ જેમ જેમ ટેકનોલોજી આગળ વધી, બીજા વૈજ્ઞાનિકોએ વધુ જટિલ પ્રયોગો કર્યા. આ પ્રયોગોના જે નવા પરિણામો આવ્યા તેને થોમ્સનનું આ સાદું મોડેલ સમજાવી શક્યું નહીં. સાબિત થયું કે પરમાણુની અંદરની દુનિયા માત્ર તરબૂચ કે લાડુ જેવી સીધી અને સાદી બિલકુલ નથી. તેમાં ઘણું બધું ઊંડાણ છે. તો ચાલો હવે આપણા છેલ્લા અને 5મા વિભાગ તરફ આગળ વધીએ. મુખ્ય મુદ્દાઓ. આખા સેશનનું સાર અહીં છે. આ તમારી સ્ક્રીન પર આપણું ક્વિક રિવિઝન બોર્ડ છે. આ 3 બાબતો મગજમાં બરાબર ફિટ કરી લેજો. પહેલું, થોમ્સનના મતે પરમાણુ એ એક મોટો ધનભારિત ગોળો છે. બીજું, તેમાં ઇલેક્ટ્રોન બરાબર તરબૂચના બીજની જેમ જ અંદર જડાયેલા હોય છે. અને ત્રીજું, સમાન ધન અને ઋણભાર હોવાને કારણે આખો પરમાણુ વીજભારની દૃષ્ટિએ એકદમ તટસ્થ છે. બસ આ જ છે થોમ્સનના મોડલનો મુખ્ય સાર. જો તમને આ વિશ્લેષણ મજેદાર લાગ્યું હોય અને આવા અઘરા કોન્સેપ્ટ્સને સરળતાથી સમજવા માંગતા હોવ તો અમારી ચેનલ, જેનું નામ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી છે, તેને ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હવે જતાં હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જો થોમ્સનનો આ તરબૂચનો નમૂનો છેવટે ખોટો પડ્યો
તો આધુનિક વિજ્ઞાન પ્રમાણે પરમાણુ અંદરથી ખરેખર કેવો દેખાતો હશે? આના પર જરૂરથી વિચારજો. મળીએ છીએ આવતા સેશનમાં. આવજો.